જય શ્રીદાન મિત્રો, આપણા સંતોનું જે સનાતન છે એ ના આદિના અંત એવો કરોડો વર્ષોનો સનાતનની હાજરી બોલે અને ગ્રંથોમાં લખેલ છે. એ જે સનાતન છે એમાં ઘણો ફેર છે. ઘણો ફેર એટલે જે ગ્રંથોમાં લખેલું છે એ સનાતન બોલે છે, પણ આ જે સનાતન છે શબ્દ, એ સનાતન એટલે સત્ય, એનું નામ સનાતન. સંધા નહોતા, સૂરજ નહોતા, કે નહોતા અનંત તારા કા તે દિન કા ભેખ હમારા. એવો સંતો સનાતનને વિખરી કરે, જ્ઞાન કરે, આ શરીરની આખો માથાથી પગના નખ સુધી આખા શરીરનું વર્ણન કરે અને એ સનાતનનું જ્ઞાન કરે. સનાતન એટલે આપણે એક બ્રહ્મ સ્વરૂપ આવે, એ આપણે આ સિંગનો દાણો છે. આ સિંગના દાણાની મારી પાસે જી આવે, જી, એ જી છે એ જ સ્વર છે, સ્વર એક, બરાબર. એટલે આ જે છે એ બ્રહ્મ સ્વરૂપ કહેવામાં આવે. બ્રહ્મ કેમ કહેવાય? કે ઉત્પત્તિ થાય અને લુપ્ત થાય, ઉત્પત્તિ થાય અને લુપ્ત થાય, એને બ્રહ્મ કહેવામાં આવે. એટલે જે કંઈ મોટા જે બ્રહ્મ છે, પાણી, પવન, અગ્નિ, એ ત્રણેયનું એક કામ છે, એનાથી આ સૃષ્ટિ રચાયેલું છે. તો આ સૃષ્ટિનો રચનારો એને ઈશ્વર કહેવામાં આવે, ગતિમાન. એ ઈશ્વર ગતિમાન હોય છે. આપણા શરીરની અમલ પર જે શ્વાસા છે, અજોર, અમર, અવિનાશ. અવિનાશ એટલે આપણો પવન, એની જે ગતિ છે એ નિરંતર ગતિમાન હોય છે, એને સનાતન કહેવામાં આવે. એ આપણે જે ફળની મલ પર દીટ હોય, એ મનુષ્યને આપણે ડૂટી હોય. આ ક્યારેથી આ શરૂ થયું અને ક્યાં સુધી ડૂટીનો રિવાજ રહે એ કોઈ કહી ન શકાય. અને આ કઈ શરૂ થયું કોઈને ખબર નથી ઉત્પત્તિની. જેને આદિના અંત કહેવાય એનું નામ સનાતન. પછી સનાતનનું ઓઢનું ઓઢીને પછી જેવા ગપ્પા મારવા મારી, એનું નામ સનાતન ન કહેવાય, સત્ય ન કહેવાય.